હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારા બધાનું જયશ્રી ઓફિશિયલ બ્લોગમાં. અત્યારે તૈયારી ચાલી રહી છે. દીકરીઓ ઘરે જમવા આવશે, એમને ગિફ્ટ આપવાની છે. માતાજી સ્વરૂપે નાની નાની બાળાઓ ઘરે આવે છે, તો એમને જમાડી અને મસ્ત મજાની ગિફ્ટ આપીશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે જયશ્રી ઓફિશિયલ બ્લોગમાં. હું સ્વાગત કરું છું ફરીથી તમારા બધાનું. આજે નવરાત્રિની 9મો દિવસ. નવરાત્રિ આજે પૂરી થાય છે અને આજે રામનવમી પણ છે. તો તમને બધાને રામનવમીની પણ ખૂબ ખૂબ શુભેચ્છા. કાલે ઘણી જગ્યાએ રામનવમીનો જન્મોત્સવ થઈ ગયો છે. આજે મંદિરે અહીંયા રામ જન્મોત્સવ મનાવીએ છીએ. તો અત્યારે મંદિરે જઈએ અને ભગવાનનો જન્મ ધામધૂમથી મનાવીએ. ચાલો જઈએ અત્યારે મંદિરે અને આગળ જન્મોત્સવ થોડો ઘણો જે મનાવવાનો છે એની તૈયારીઓ ત્યાં થોડી ઘણી થઈ ગઈ છે. તો જય માતાજી. कान लगे बोलो सियावर रामचंद्र भगवान की जय। जानकी मैया की जय। બપોરે ભગવાનનો જન્મ કર્યો મંદિરે અને હવે ઘરે આવ્યા છીએ, કેમ કે ઘરે સાંજે નાની નાની દીકરીઓ ઘરે જમવા આવશે, તો એમને જમાડવા માટેની તૈયારીઓ અત્યારે બધી કરવાની છે. ખીર બને છે મસ્ત મજાની અને ચણા અને પૂરી પણ સાથે દીકરીઓને જમાડશે. ને બીજી બાજુ સાબુદાણાની ખીર પણ બનાવી છે, કેમ કે આજે રામનવમી છે તો ઘણાનો ઉપવાસ પણ હોય, એટલે પ્રસાદી તરીકે સાબુદાણાની ખીર બધા લઈ શકે, કેમ કે બધા ચોખાની ખીર તે દિવસે ન લે, એમ કે રામનવમીનો ઉપવાસ હોય તો. એટલે મસ્ત મજાની ખીર બનાવીએ અને સાંજે દીકરીઓને જમાડશી. તો શ્રી કૃષ્ણ બધાને. અત્યારે અમે મંદિરે જઈએ છીએ, કેમ કે ત્યાં હવન છે. તો બપોરે બધી તૈયારી થઈ ગઈ છે અને સાંજે નવમી નિમિત્તે કન્યા પણ જમાડવાની છે. તો સાંજે કન્યા પૂજન ઘરે કરીશું. બધા સાથે મળીને કરીએ છીએ કન્યા પૂજનનું, દીકરીઓને જમાડવાનું પણ. તો અત્યારે પહેલાં હવન છે, હવનના દર્શન કરીએ મંદિરે. હવન પૂરો થશે, આરતી થશે એટલે ઘરે આવીને કન્યા પૂજન કરીશું, કન્યાઓને જમાડીશું. તો મળીએ થોડી વારમાં. જય માતાજી. ક્યાં જવાનું છે હવે? મંદિરે. મંદિરે હવન છે અત્યારે. મંદિરે ચલો હવનના દર્શન માટે અને માતાજીના દર્શન માટે. મમ્મી પણ અહીંયા તૈયાર થઈને બેસી ગયા છે, પણ આવે છે આજે. આટલા દિવસ અનુષ્ઠાનમાં મમ્મી નથી આવ્યા, પણ આજે છેલ્લો દિવસ છે નવરાત્રિનો. રામ જન્મ પણ ઉજવ્યો બપોરે અને અત્યારે હવે હવન છે અત્યારે મંદિરે. તો અમે મંદિરે જઈએ છીએ, ત્યાં હવનના દર્શન કરીએ અને માતાજીના પણ દર્શન કરીએ. આ બંને ટુચુક ટુચુક કરીને હવે ગાડીમાં બેસી જશે, પછી જોજો. ભગવાનના આજે તો વરઘોડો ક્યાંથી, આજે તો રામ જન્મ હતો એટલે રામજીના જન્મના જઈએ ત્યાં. જો આ પણ ધીમે ધીમે મસ્ત પોતાનું વોકર લઈને ચાલે છે અને આરામથી ગાડીમાં બેસી જશે હમણાં. તો લઈ જઈએ એમને. ત્યાં સામે જ મંદિર છે, કંઈ મંદિર બહુ દૂર નથી ઘરથી. ત્યાં હવન પણ ચાલુ છે, પૂજા ચાલુ છે અત્યારે, અને થોડી વારમાં હવન ચાલુ થઈ જશે. હવે છું બહેનો દિવસ. અરે ભગવાન.
તો મંદિરેથી બધા આવી ગયા, હવન પૂરો થઈ ગયો છે અને અહીંયા ઘરે નાની નાની દીકરીઓ બધી જમવા પણ આવી ગઈ છે. એમને મસ્ત મજાની રસોઈ પીરસી છે, બનાવીને બધાએ જમાડે છે બધા પ્રેમથી. माताजी स्वरूपे दीकरियों जमे छे घरे। मनीषा फ्री हो गए अभी किचन में से, सारा काम भी हो गया अभी। शाम को मंदिर पे हवन था, हवन का सब काम हो गया। फिर घर पे आए, घर पे कन्या को भोजन खिलाना था, आज नवरात्रि का रात में था। और दोपहर को रामनवमी का जन्म भी बहुत ही अच्छे से हमने मनाया मंदिर पे। अभी सारी कन्याओं को जिनको हम न्योता दे के आए थे सबको घर पे बुलाया, सबने खाना खाया अच्छे से, उनको गिफ्ट वगैरह भी दे दी और किचन का भी सारा काम अभी पूरा हो गया है। तो अभी मैं फ्री हो गई हूँ बिल्कुल, इसलिए अभी वीडियो का आज का ब्लॉग का यहीं पर एंड करती हूँ। वीडियो को लाइक करिए, शेयर करिए और सब्सक्राइब करिए।